કોઈને વ્યક્તિગત આમંત્રણ આપવામાં નથી આવ્યું. આમંત્રણ જાહેર છે કે હાર્દિક પટેલ હોય, લાલજીભાઈ પટેલ હોય કે કોઈ પણ બીજા આગેવાનો હોય, એ સમાજના દરેક ક્ષેત્રમાં આગળ રહ્યા છે ને આગળ હતા. આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય તો પણ ભલે, કદાચ કોઈ પક્ષના આગેવાન હોય તો પણ ભલે, પરંતુ એને સમાજની ચિંતા ક્યાંક ને ક્યાંક અંશે કરેલી છે. કોઈ પણ વ્યક્તિ ચૂંટાયેલા સભ્યો છે, જે ધારાસભ્ય અથવા કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હોય, એમને અમે આ મિટિંગના આયોજન પછી અમે એને રૂબરૂ મળીશું, વન બાય વન મળીને એની સાથે આગળનો વ્યૂ ધારણ કરીશું. તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓને મળવા માટેનો એક આ મુખ્ય મિટિંગનું આયોજન છે. રાજકીય પક્ષ ક્યાંય પણ હોય, વિચારધારા કોઈ પણ જગ્યાએ ચલાવતા હોય, પણ જે લોકો સમાજનું કામ અલગ અલગ રીતે કરી રહ્યા છે અને પાટીદાર આંદોલન વખતે પણ જે મુખ્ય ભૂમિકામાં હતા, એ તમામ લોકો તાલુકા જિલ્લા કક્ષાના લોકોને મળવા માંગે છે. કે કોઈ એક કે બે વ્યક્તિઓ દ્વારા આયોજન પણ કરવામાં નથી આવ્યું. ચૂંટણી ને આમાં કોઈ લેવા દેવા છે જ નહીં, કારણ કે આ વિષય સામાજિક, આ કોઈ પક્ષ સામે કે કોઈ રાજકીય પાર્ટી સામે કે કોઈ રાજકીય વ્યક્તિ સામેનો પ્રશ્ન નથી. પાટીદાર આંદોલન હતું એ સરકાર સામે હતું, સિસ્ટમ સામે હતું. આમાં કોઈ વ્યક્તિના અધ્યક્ષ સ્થાને કે વ્યક્તિ મુખ્ય નથી. સમાજના લોકો અને સમાજના કાર્યકર્તાઓ મુખ્ય રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ અને હું છું આપની સાથે બંસી રાજપૂત. અમારી ડિજિટલ ડિબેટમાં અમે અલગ અલગ મુદ્દા પર તમારી સાથે ચર્ચા કરતા હોઈએ છીએ અને ફરી એકવાર એક ચિંતન શિબિરનું આયોજન થયું છે અને એને લઈને તમામ જે પાટીદાર નેતાઓ છે તેમનું આજે એક ટ્વીટ છે તે સામે આવ્યું. ત્યારે શું છે આ ચિંતન શિબિરનું ઔચિત્ય, તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે સીધા જ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી જ વધુ વિગતો મેળવીશું. દિનેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્તે બેન. તો ફરી એકવાર આજે વરુણ હોય કે પછી અલ્પેશ કથિરિયા હોય, તેમના જે ટ્વીટ સામે આવ્યા અને આ ચિંતન શિબિરનું આયોજન છે, તો પેલા તો સમગ્ર રીતે ખાસ કરીને શું ઔચિત્ય છે આજે આપણી ચિંતન શિબિર છે તેના લઈને? જો બંસીબેન, ઘણા લાંબા સમયથી પાટીદાર આંદોલનના યુવાનો દ્વારા તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલેથી એક સજેશન એવું આવતું હતું કે અલગ અલગ વિસ્તારોના અલગ અલગ પરિસ્થિતિઓના પ્રશ્નો ઉભા થતા હોય છે. અને ખાસ કરીને એમાં મુખ્યત્વે એક પ્રશ્ન, બે કોમન પ્રશ્નો બધા વચ્ચે આવ્યા છે. કે એક પ્રશ્ન છે કે ભાગેડું લગ્ન એક સમસ્યા અત્યારે સામાજિક વ્યવસ્થામાં ખૂબ જ અડચણ ઊભી કરી રહી છે અને દીકરીઓ જે ભાગી જાય છે એની સાથે જે બનાવો બને છે તેને લઈને એક સમાજમાં બહુ મોટી ચિંતાનો વિષય છે. બીજો વિષય છે કે અસામાજિક તત્વો દ્વારા ઓનલાઈન ગેમિંગ હોય, વ્યાજના ચક્રમાં છોકરાઓને ફસાવી દેવા, દીકરીઓ સ્કૂલે જતી હોય તો એને બ્લેકમેલિંગ કરવા, આવા જે બધા પ્રશ્નો છે તેને લઈને ઘણા બધા સુસાઇડના બનાવો બને છે. ઘણા બધા લોકો પોલીસ કે સામાજિક આગેવાનોનો સંપર્ક કરી શકતી નથી અને ઘણા બધા લોકો એનો ભોગ બને છે. તો આ બાબતે મુવમેન્ટ જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ચાલી રહી છે, ગુજરાતમાં ચાલી રહી છે, દક્ષિણ ગુજરાતમાં ચાલી રહી છે, તો એ બધીને રાજ્ય લેવલે એક જાગૃતિના અભિયાન તરીકે અને સરકાર પાસે પણ આ બાબતની એક જે મુહિમ ચાલી રહી છે તેમાં મદદરૂપ થવા માટે એ તમામ લોકોએ સાથે મળીને વાત કરવી જોઈએ. તો આ એજન્ડા સાથે તમામ રાજકીય પક્ષોની વિચારધારા ધરાવતા આંદોલનકારીઓ હોય, પાસ અને એસપીજીમાં જોડાયેલા સંગઠનના લોકો હોય, અથવા અન્ય અત્યારે કોઈ પણ ગુજરાત લેવલે, સ્થાનિક લેવલે કે તાલુકા જિલ્લા કક્ષાએ જે લોકો નાનું મોટું સામાજિક કાર્ય કરી રહ્યા છે અથવા સમાજની ચિંતા કરી રહ્યા છે, એવા લોકોના મુખ્ય લોકોની એક બેઠક કરવાનું નક્કી ગાંધીનગર લેવલે તાલુકા લેવલના કાર્યકર્તાઓ અને નાના કાર્યકર્તાઓએ એક સજેશન કર્યું અને એને લઈને આજે મિટિંગનું આયોજન આવતી 28 તારીખે થઈ રહ્યું છે. બિલકુલ. ખાસ કરીને તમે જે રીતે વાત કરી કે તમામ જ નેતાઓ, એટલે અત્યારે જે અલ્પેશ અને વરુણની તો વાત સામે આવી કારણ કે એમને ટ્વીટ કર્યું છે, સાથે સાથે હાલમાં જ ગોપાલના પણ સરસ રીતે વિસાવદરમાં એમની જીત થઈ છે, હાર્દિક છે, આ તમામ મહત્વપૂર્ણ નેતાઓ કે જે એક સમયે તમારે આ ટીમનો એક ભાગ હતા, એ જોડાશે આ મુદ્દા પર? તો બેન, આમાં એવું છે કે કોઈને વ્યક્તિગત આમંત્રણ આપવામાં નથી આવ્યું. આમંત્રણ જાહેર છે. બીજી બાબત એ છે કે જે ચૂંટાયેલા સભ્યો છે, જે ધારાસભ્યો અથવા કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હોય, એમને અમે આ મિટિંગના આયોજન પછી અમે એને રૂબરૂ મળીશું, વન બાય વન મળીને એની સાથે આગળનો વ્યૂ ધારણ કરીશું. અત્યારે તાલુકા અને જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓને મળવા માટેનો એક આ મુખ્ય મિટિંગનું આયોજન છે. બીજી બાબત એવી છે કે આપણે કીધું એમ કે રાજકીય પક્ષ ક્યાંય પણ હોય, વિચારધારા કોઈ પણ જગ્યાએ ચલાવતા હોય, પણ જે લોકો સમાજનું કામ અલગ અલગ રીતે કરી રહ્યા છે અને પાટીદાર આંદોલન વખતે પણ જે મુખ્ય ભૂમિકામાં હતા, એ તમામ લોકો તાલુકા જિલ્લા કક્ષાના લોકોને મળવા માંગે છે. અમુક અમુક તાલુકાઓ હોય, અમુક અમુક વિસ્તારો હોય, તેમાં પણ સામાજિક સમસ્યાઓ ઊભી થતી હોય છે. તો આ બધી બાબતોને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આમંત્રણ જાહેર છે. આ કોઈ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું. બીજું કે કોઈ એક કે બે વ્યક્તિઓ દ્વારા આયોજન પણ કરવામાં નથી આવ્યું.
બધા સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે. એટલે આમાં તમામ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, કોઈ પણ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય. દિનેશભાઈ, એક ફરિયાદ લોકોની એ પણ હોય છે, ખાસ કરીને જ્યારે પાટીદાર નેતાઓની વાત આવે છે ત્યારે, કે જ્યારે કાં તો ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે તમામ જે નેતાઓ છે, ખાસ કરીને જે આંદોલનકારીઓ કે જે એ સમયે જે સક્રિય હતા, એ સક્રિય થાય છે. આ ફરિયાદ છે, આ આક્ષેપ છે, કઈ રીતે લો છો? શું કહેશો આના જવાબમાં? બેન, જો ચૂંટણી હમણાં જ હજી પૂરી થઈ છે, 4 મહિના પછી પાછી ચૂંટણી આવશે. એટલે ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં વારંવાર ગ્રામ પંચાયતથી લઈને અલગ અલગ વિભાગોની ચૂંટણીઓ સમયાંતરે 5 વર્ષની અંદર જોવા જાય તો 10 થી 12 વખત આવતી હોય છે. એટલે ચૂંટણી ને આમાં કોઈ લેવા દેવા છે જ નહીં, કારણ કે આ વિષય સામાજિક, આ કોઈ પક્ષ સામે કે કોઈ રાજકીય પાર્ટી સામે કે કોઈ રાજકીય વ્યક્તિ સામેનો પ્રશ્ન નથી. સમાજની અંદર અત્યારે જે ચિંતાઓ થઈ રહી છે, જે દીકરાઓને અત્યારે બેન સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે બાળકોને ભણાવવા માટેની જે વ્યવસ્થાઓ છે, જે રોજગારના પ્રશ્નો છે, એમાં પણ અત્યારે પાટીદાર સમાજથી સહિતના તમામ સમાજો એમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. મુખ્ય બાબત એ છે કે જે સામાજિક પ્રશ્નો છે, જેને સામાજિક લેવલના પ્રશ્નો છે. પાટીદાર આંદોલન હતું એ સરકાર સામે હતું, સિસ્ટમ સામે હતું. અત્યારે જે આંદોલન, આ જે મિટિંગ છે, એ એક જનજાગૃતિના ભાગરૂપે છે કે સમાજની અંદર ચાલતી પ્રવૃત્તિઓને, કે જેને સરકાર નહીં પણ સમાજ કંઈક એનો કંટ્રોલ કરી શકે, સમાજ એમાં કંઈક યોગ્ય દિશાઓ લાવી શકે, અથવા સમાજ શું મદદરૂપ થઈ શકે, તો એ તમામ પ્રશ્નો પર ચર્ચા થવાની છે. અને પછી એક વાત ઉપર આવવાના છીએ કે ભાઈ જે સમાજની મુખ્ય સમસ્યાઓ છે એમાં સરકાર પાસે માંગણી કરવાની જરૂરિયાત હશે તો પણ ભલે, સામાજિક સંસ્થાઓ અને તમે જેમ કીધું એમ કે રાજકીય આગેવાનો પાસે જવાની જરૂર છે તો પણ એનું ચિંતન થશે. અને બાકી બધી રીતે જે પ્રશ્નો તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે કે જિલ્લા લેવલે ઉભા થાય છે, એમાં સમાજનું સંગઠન એક રહે અને સમાજના તમામ લોકો કોઈ પણ સમસ્યાનો સામનો સાથે મળીને કરે, એના માટેની આ મિટિંગનું આયોજન છે. ખૂબ સરસ. આખો જે તમે મુદ્દાઓ જે ખાસ કરીને કે જે ખરેખર સામાજિક ધોરણે વિચારવા જેવા છે એવા મુદ્દા, અને તમે લોકો જ્યારે મતલબ પ્રકાશમાં આવ્યા, એ પણ સમાજ માટેનો ઉઠાવેલો એક અવાજ હતો, અને તેને લઈને ગુજરાતને ઘણા બધા નેતાઓ મળ્યા છે. ભલે આજે બધાના રસ્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક વિચારધારા ફંટાઈ ગઈ છે, રસ્તાઓ ફંટાઈ ગયા છે. સવાલ મારો એ રહેશે કે જ્યારે ફરી એકવાર સમાજનો મુદ્દો છે દિનેશભાઈ, ત્યારે હાર્દિક આવશે, ગોપાલ આવશે અહીં, એની સાથે કોઈ વાતચીત થઈ છે? મેં કીધું બધાને આમંત્રિત મોકલવામાં આવ્યું છે અને બધાને કહેવામાં આવ્યું છે. આમાં કોઈ વ્યક્તિના અધ્યક્ષ સ્થાને કે વ્યક્તિ મુખ્ય નથી. સમાજના લોકો અને સમાજના કાર્યકર્તાઓ મુખ્ય રહેશે, અને મુખ્ય કાર્યકર્તાઓની આગળ વિચાર મૂકવામાં આવશે. પછી સામાજિક સંસ્થાઓને મળવાનો પ્રશ્ન હોય કે રાજકીય આગેવાનોને મળવાનો પ્રશ્ન હોય કે મુખ્યમંત્રીશ્રીને મળવાનો પ્રશ્ન હોય, એ બધું ત્યાં મિટિંગમાં નક્કી થશે. બિલકુલ, બિલકુલ. એટલે તમે ખાલી એક જાહેર સમાજના અમુક જે લોકો છે કે જે સાથે મળીને એક વિચારધારા અને તેને લઈને એક વાત જાહેર કરી છે, જે લોકો આવવું હોય એ બધા સ્વૈચ્છિક રીતે. સવાલ એટલા માટે હતો હાર્દિકને લઈને કારણ કે ભલે રસ્તાઓ ફંટાઈ ગયા, પરંતુ જે મુદ્દા સાથે તમે નીકળ્યા હતા એને લઈને એક અવાજ પણ તમે બની શક્યા, અને સાથે સાથે એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક તમે લોકો જે વાચા છે આપી શક્યા, અને એનું જે અનામતની વાત હતી એ પણ અમુક અંશે મળી શકી. એટલા માટે આ સવાલ હતો. ત્યારે દિનેશભાઈ, બીજી કોઈ વાત, આ જે તમારી જે ચિંતન શિબિર છે તેના લઈને ખાસ વાત ટાંકવા માંગતા હો? આપણે વાત કરી એટલે હું ફરીથી આપને નોંધ કરાવું કે હાર્દિક પટેલ હોય, લાલજીભાઈ પટેલ હોય કે કોઈ પણ બીજા આગેવાનો હોય, એ સમાજના દરેક ક્ષેત્રમાં આગળ રહ્યા છે ને આગળ હતા. આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય તો પણ ભલે, કદાચ કોઈ પક્ષના આગેવાન હોય તો પણ ભલે, પરંતુ એને સમાજની ચિંતા ક્યાંક ને ક્યાંક અંશે કરેલી છે, કોઈ પણ વ્યક્તિ હોય. એટલે એમની સાથે વાતચીતો છેલ્લા ઘણા વર્ષોથી થતી જ હોય છે. આ મિટિંગના આયોજન પહેલા પણ થયેલી હોય છે. હાજરી બહુ મહત્વની, કદાચ કોઈ કારણોસર હાજરી આપે ન આપે, હું આપું કે ના આપું, એ મહત્વનું નથી. મિટિંગનું આયોજન થશે એટલે આગળની જે મુવમેન્ટો છે, જે એજન્ડાઓ છે, જે વાત સમાજ સુધી પહોંચાડવાની છે, એમાં તમામ લોકો સહભાગી બનશે એવી અમને સંપૂર્ણપણે આશા છે. કારણ કે ઓવરઓલ જે સતત ચર્ચામાં રહેતા હતા, સતત પોતાની વાત રજૂ કરતા હતા, ના બેન, એ અમારી સાથે જ છે અને એ સાથે રહીને જ વાત કરશે. પણ જેના પ્લેટફોર્મ હશે ત્યાં પોતપોતાની જવાબદારી મૂકવામાં આવશે. બિલકુલ, બિલકુલ. આભાર દિનેશભાઈ, અમારી સાથે જોડાયા થેન્ક સમગ્ર યુ. મુદ્દા પર. થેન્ક યુ. બીજો કોઈ મુદ્દો આ લાને લઈને, ચિંતન શિબિરને લઈને જો તમે તમારી તરફથી ટાંકવા માંગતા હોય, કહેવા માંગતા હોય તમારા સમાજને અથવા તો લોકોને, તો કહી શકો છો. બંસીબેન, અમારો એક જ વાત છે કે સમાજના ઘણા યુવાનોની પીડાઓ સંગઠિત થવાથી સોલ્વ થતી હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જે વ્યાજ ચક્રમાં આવીને પોતાની મિલકતો વેચીને અથવા પોતાની રીતે ક્યાંક આકસ્મિક ક્રાઇમના ભોગ બની જતા હોય છે.
તો એના માટે એક સમાજના દીકરા તરીકે અથવા સમાજની એક જવાબદારી તરીકે જેમ સરકારની જે એક મુહિમ હોય છે એમ અમારી પણ એક મુહિમ ચાલે કે લોકો એનાથી જાગૃત થાય અને લોકો એનાથી ભોગ ના બને, એ જ એજન્ડા સાથે અમારું આ મીટિંગનું આયોજન છે. બિલકુલ. એક મને જે પ્રશ્ન છે અત્યારે અચાનક જ સામે આવે છે કે જ્યારે છેલ્લા સમયમાં મારી અલ્પેશ સાથે પણ વાત થઈ, અલ્પેશની ગોંડલની મુલાકાત, અને ત્યાં પણ જાણે કે પડી ગયા છે. એને લઈને તમે કોઈ પ્રતિક્રિયા આપવા માંગશો? હા બેન, ગોંડલની પણ ચર્ચા થશે કારણ કે ગોંડલ પણ એક ગુજરાતનો ભાગ છે અને જે હમ પાટીદાર સમાજના પ્રભાવિત એરિયાઓ છે જ્યાં રાજકીય હમ પ્રશ્ન હોય કે સામાજિક પ્રશ્ન હોય કે કોઈ ચેલેન્જિંગ પ્રશ્ન હોય એ બાબતની હમ પણ થશે ને એમાં પણ સમાજના લોકો સાથે મળીને આગળ કરશે. બિલકુલ. આભાર દિનેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો સમય આપવા બદલ, કે જે રીતે સમાજના મુદ્દાઓ છે તે તમે એમને વાચા આપી રહ્યા છો અને આગળ ધપાવી રહ્યા છો. આ હતા દિનેશ બામણિયા કે જેમણે જે આગામી સમયમાં એટલે કે 28 તારીખે ખાસ કરીને જે ચિંતન શિબિરનું આયોજન થવાનું છે, જેમાં મોટા ભાગના જે પાટીદાર લોકો છે, પાટીદાર નેતાઓ છે, તે જોડાશે અને સમાજને લગતા જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તેને લઈને ચિંતન કરવામાં આવશે. પરંતુ ખાસ કરીને સવાલ અહીં એ જ ઉઠે છે કે જે પાટીદાર આંદોલન સમયથી જે ઘણા બધા નેતાઓ છે તે ગુજરાતને મળ્યા છે, ભલે આજે વિચારધારા અને તેમના રસ્તાઓ ફંટાઈ ગયા છે, ઘણા સમયથી હાર્દિક પટેલ હોય કે તે સામાજિક જીવનથી કે સોશિયલ મીડિયાથી પણ થોડા અતડા જોવા મળી રહ્યા છે, તે મોટા નેતાઓ આ ઓલામાં સામેલ થાય છે કે નહીં તે જોવું રહ્યું. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.